આપણે સંસારી છીએ. અને જે મેં મારા ગુરુને વિશુદ્ધ રૂપે જોયા છે, શુદ્ધ રૂપે જોયા, એવી નામની કૃપા થાય પછી જ્યાં યોગ હશે ત્યાં નામ વિશે ગાવાનું મનોરથ છે. અહીંયા તો આ કથા આપી ત્યારથી જ મગજમાં નક્કી હતું કે મારે દ્વારકાની કથામાં આ વખતે માનસ કૃષ્ણ અવતાર ગાવું છે. માનસના આધારે કૃષ્ણ અવતારની કથા. કેટલો મોટો વિષય છે આપણી પાસે, કેટલો મોટો પરમાત્મા છે આપણી પાસે, કેટલી મોટી એની લીલા છે. શાસ્ત્રો દ્વારા, સંતો દ્વારા, આચાર્યો દ્વારા જે કંઈ સાંભળ્યું હોય, જે કંઈ ગુરુ કૃપા, એના દ્વારા મેં એવું નક્કી કરેલું કે આ વખતે માનસ કૃષ્ણ અવતાર વિશે કથા ગાઈશું. લેકિન આપની ઈચ્છા હતી કે નામ મહિમા ઉપર એવું વિનુભાઈ પણ કંઈક બોલ્યા કે બાપુ નામ, આપની વાત મારે માનવી જોઈએ, પણ હું તૈયાર નહોતો. એના માટે તૈયાર થવું જોઈએ. જેમ તેમ ન કૂદી પડાય. ખૂબ નામ જપો, ખૂબ, પણ થોડીક જે મનોરથ હતો એ ભગવાને પૂરો કરી દીધો કે હનુમાનજીના મુખમાંથી નીકળેલો રામ નામનો મહિમા એમણે શ્લોકની એક એક પંક્તિ દ્વારા એમણે બહુ જ વિસ્તારપૂર્વક